નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત મિત્રો, વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા હાલમાં હાઇબ્રિડ બિયારણની ખરીદી માટે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઓનલાઈન આવેદન મંગાવે છે. તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો હાઇબ્રિડ બિયારણ અંતર્ગત, તો મિત્રો તમારે પણ આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે હાઇબ્રિડ બિયારણ માટે ખેડૂતોને કેટલી સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. આ તમામ સહાય છે મિત્રો એ તમને ડાયરેક્ટલી તમારા ડીબીટી એટલે કે બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને ગુજરાત સરકારની આવી અવનવી માહિતી વિશે માહિતી મળતી રહે. તો ચાલો ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી રહેશે. એની લિંક છે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર આવી જશો. અહીંયા મિત્રો ઘટકની વાત કરીએ તો હાઇબ્રિડ બિયારણની ખરીદી માટે સહાય. તો અહીંયા સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કેટલી સહાય છે મિત્રો એ બિયારણ ખરીદવા માટે આપવામાં આવે છે. અહીંયા મિત્રો વાત કરીએ યુનિટ કોસ્ટ, મિત્રો તમે 50,000 રૂપિયા ખર્ચો કરો છો હેક્ટર દીઠ, તો તમને મિત્રો ખર્ચના 40% એટલે કે મહત્તમ તમને વધારેમાં વધારે 20,000 રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ HRT એટલે કે સામાન્ય વર્ગના ખેડૂત માટે. તો તમે સામાન્ય વર્ગના ખેડૂત છો અને યુનિટ દીઠ મિત્રો 50,000 રૂપિયા હેક્ટર દીઠ ખર્ચો કરો છો બિયારણ માટે, તો તમને ખર્ચના 40% એટલે કે મહત્તમ 20,000 રૂપિયા છે મિત્રો સહાય આપવામાં આવે છે. અનુસૂચિત જનજાતિના ખેડૂતોની અહીંયા મિત્રો વાત કરીએ તો યુનિટ કોસ્ટ મિત્રો તેઓ 50,000 રૂપિયા હેક્ટર દીઠ ખર્ચો કરે છે, તો TSCP વિસ્તારની અંદર મિત્રો ખર્ચના 50% એટલે મહત્તમ એમને 25,000 રૂપિયા છે મિત્રો એ સહાય આપવામાં આવતી હોય છે. અહીંયા મિત્રો વાત કરીએ HRT 9, તો એમને મિત્રો યુનિટ કોસ્ટ 50,000 રૂપિયા ખર્ચો કરે છે, તો એમને ખર્ચના 40% એટલે કે મહત્તમ 20,000 રૂપિયા જેટલી સહાય છે મિત્રો આપવામાં આવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ કે તમારે આ બિયારણ છે એ ક્યાંથી ખરીદવાનું થાય છે. તો પ્લાન્ટિંગ મટીરિયલ માટે મિત્રો NHB દ્વારા એક્રેડિટેશન થયેલી છે મિત્રો કૃષિ યુનિવર્સિટીની બાગાયત ખાતાની જે નર્સરીઓ છે ત્યાંથી મિત્રો તમારે ખરીદવાનું રહેશે. બિયારણથી થતા પાકો માટે મિત્રો બિયારણ ઉત્પાદક અધિકૃત જે વિક્રેતાઓ છે એમની પાસેથી મિત્રો તમારે સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરી અને વાવેતર કરે તો તેમને સહાય મિત્રો આ છે મળવા પાત્ર થાય છે. અનુસૂચિત જાતિના મિત્રો જો ખેડૂત ખાતેદાર માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હશે તો તેવા ખેડૂત ખાતેદારને મિત્રો પ્રાધાન્ય આપવાનું અહીંયા થાય છે. જે તે ખેડૂત ખાતેદાર મિત્રો બાગાયતી પાકોના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં મિત્રો દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીને તે બાબતનો દાખલો ખેડૂતે મિત્રો રજૂ કરવાનો થાય છે. ખરીફ ડુંગળી પાક માટે પણ આ ઘટક હેઠળ મિત્રો સહાય મળવા પાત્ર થશે. લાભાર્થીને મિત્રો 2 હેક્ટરની મર્યાદાની અંદર સહાય મિત્રો છે એ મળવા પાત્ર થતી હોય છે. આ તમામ સહાય છે મિત્રો તમે આજીવન એક જ વખત આ યોજનાનો લાભ મેળવી શકો છો. અહીંયા મિત્રો જે સહાયનું ધોરણની વાત કરી અને મિત્રો જે ખરીદવાની વાત કરી એ તમામ વર્ગના ખેડૂતોને લાગુ પડશે. ડોક્યુમેન્ટની મિત્રો વાત કરીએ કે તમારે આ યોજનાનો લાભ લેવો છે તો કયા ડોક્યુમેન્ટ છે તમારે ઓનલાઈન રજૂ કરવાના રહેશે. તો સૌથી પહેલા મિત્રો તમારે જાતિનો દાખલો અનામત વર્ગના ઉમેદવારો જ રજૂ કરવાનો થાય છે. તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, જમીનની વિગત 7, 12 અને 8 ની નકલ રજૂ કરવાની થાય છે. આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની થાય છે. બેંકની પાસબુક અથવા રદ કરેલ ચેક. વન અધિકાર પત્ર તમારી પાસે હોય તો તમારે અપલોડ કરવાનું થાય છે અને તમારી જમીન ભાગીદારીની છે તો સંમતિ પત્ર તમારે અપલોડ કરવાનું થાય છે. આ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારે અસલ સાથે અપલોડ કરવાના થાય છે. હવે અહીંયા મિત્રો અરજીની વાત કરીએ તો અરજી છે મિત્રો તમે 12/3/2024 થી 11/5/2024 સુધી મિત્રો ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કરી છે મિત્રો એ તમારા ગામના VEC પાસેથી. તમે મિત્રો તમારી જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો અથવા બજારની અંદર મિત્રો જે કાફે ચાલે છે ત્યાં પણ જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો ખેડૂતોને અહીંયા કોમેન્ટની અંદર હશે કે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી, તો આપણે એના માટેનો નેક્સ્ટ વિડીયો મિત્રો આપણે ચેનલની ઉપર અપલોડ કરીશું. તો મિત્રો તમે પણ બાગાયતી ખેતી કરો છો અને તમારા ખેતરની અંદર હાઇબ્રિડ બિયારણ અંતર્ગત મિત્રો સહાય મેળવવા માંગો છો તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને એના માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીંયા મિત્રો જે સમય મર્યાદા આપેલી છે સમય મર્યાદાની સાથે તમારે અરજી કરવાની રહેશે.
તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. ખેડૂતો ઉપયોગી મિત્રો માહિતી મેળવવા માટે તમે અમારા ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો. તેની લિંક પણ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે એ લિંક ટચ કરી અને મિત્રો તમે ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. ત્યાં તમે અવનવી યોજનાઓ વિશે માહિતી મેળવતા રહેશો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.